પહેલો પ્રશ્ન, કઈ વસ્તુ હજારો વર્ષો સુધી બગડતી નથી? ઓપ્શન એ તેલ, ઓપ્શન બી મધ, ઓપ્શન સી ઘી કે ઓપ્શન ડી દારૂ? સાચો જવાબ છે ઓપ્શન બી મધ. બીજો પ્રશ્ન, કુતુબ મિનારની ઊંચાઈ કેટલી છે? ઓપ્શન એ 50 મીટર, ઓપ્શન બી 60 મીટર, ઓપ્શન સી 72.5 મીટર કે ઓપ્શન ડી 100 મીટર? સાચો જવાબ છે ઓપ્શન સી 72.5 મીટર. ત્રીજો પ્રશ્ન, કયા પ્રાણીને રણનું વહાણ કહેવામાં આવે છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ગધેડો, ઓપ્શન સી બળદ કે ઓપ્શન ડી ઊંટ? સાચો જવાબ છે ઓપ્શન ડી ઊંટ. ચોથો પ્રશ્ન, કયા પ્રાણી ઉપર દારૂ રેડવામાં આવે ત્યારે પાગલ થઈ જાય છે? ઓપ્શન એ સાપ, ઓપ્શન બી કીડી, ઓપ્શન સી વીંછી કે ઓપ્શન ડી ડેડકા? સાચો જવાબ છે ઓપ્શન સી વીંછી. પાંચમો પ્રશ્ન, જન્મના કેટલા દિવસ પછી બાળક હસતા શીખે છે? ઓપ્શન એ 15 દિવસ, ઓપ્શન બી 1 મહિનો, ઓપ્શન સી 45 દિવસ કે ઓપ્શન ડી 2 મહિના? સાચો જવાબ છે ઓપ્શન બી 1 મહિનો. છઠ્ઠો પ્રશ્ન, ભારતનું પ્રથમ તરતું એટીએમ ક્યાં ખોલવામાં આવ્યું છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી કાશ્મીર કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર? સાચો જવાબ છે ઓપ્શન સી કાશ્મીર. સાતમો પ્રશ્ન, કયું પક્ષી પોતાનો રસ્તો ક્યારેય ભૂલતું નથી? ઓપ્શન એ ગરુડ, ઓપ્શન બી પોપટ, ઓપ્શન સી કોયલ કે ઓપ્શન ડી કબૂતર? સાચો જવાબ છે ઓપ્શન ડી કબૂતર. આઠમો પ્રશ્ન, કયા ભારતીય ખેલાડી પાસે જેટ વિમાન છે? ઓપ્શન એ યુવરાજ સિંહ, ઓપ્શન બી વિરાટ કોહલી, ઓપ્શન સી મહેન્દ્રસિંહ ધોની કે ઓપ્શન ડી સચિન તેંડુલકર? સાચો જવાબ છે ઓપ્શન બી વિરાટ કોહલી. નવમો પ્રશ્ન, વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર ક્યાં આવેલું છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી બેંકોક, ઓપ્શન સી કંબોડિયા કે ઓપ્શન ડી વિયેતનામ? સાચો જવાબ છે ઓપ્શન સી કંબોડિયા. દસમો પ્રશ્ન, કયા દેશમાં બિલાડીની પૂજા કરવામાં આવે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ઇજિપ્ત, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી અમેરિકા? સાચો જવાબ છે ઓપ્શન બી ઇજિપ્ત.